વેલકમ બેક ટુ માય ચેનલ। તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો। તો આવી થર્મોકોલની શીટ તો તમારી પાસે પણ હશે, તો તેનો આપણે શું ઉપયોગ કરી શકીએ તો તે તમે આ વિડીયોમાં જોઈ શકશો। તો મેં આવી થર્મોકોલની 2 શીટ લીધી છે, તો આપણે તેના ઉપયોગ જોઈ લઈએ। તો આવી રીતે થર્મોકોલની શીટ લેવાની છે અને તેને આવી રીતે કટ કરી લઈએ। તો તેમાં આવી રીતે મેં પેનથી એક ટ્રી ડ્રો કર્યું છે। તમે તમારી પસંદનું તેમાં ડ્રો કરી શકો છો। બટરફ્લાય છે, જે કાંઈ તમને પસંદ હોય એ ડ્રો કરી શકાય છે। તો સૌપ્રથમ મેં આવી રીતે ટ્રી ડ્રો કરી લીધું છે પેનથી। જો ખૂબ જ સરસ ટ્રી ડ્રો થઈ ગયું છે। ત્યાર પછી મેં આવી રીતે વેસ્ટ પડેલા બટન લીધા છે। તો વેસ્ટમાંથી બેસ્ટ આપણે બનાવીશું। તો આ જે બટન પડ્યા છે તેને આપણે તેમાં ગ્લુથી ચિપકાવી લઈએ। તો મેં ગ્લુ લીધું છે અને તેને આવી રીતે ચિપકાવવાના રહેશે।
તો જુઓ ફ્રેન્ડ્સ, આ રેડી થઈ ગયું છે અને આનો આપણે ઉપયોગ આવી રીતે કરી શકીએ. તો મેં અહીંયા 2-વે ટેપ લીધી છે, તેને આવી રીતે પાછળ ચિપકાવી દીધી છે. તો જુઓ આવી રીતે દિવાલમાં પણ ચિપકાવી શકાય, કબાટ પાસે પણ ચિપકાવી શકાય. તો આવી રીતે મેં બેડ પાસે ચિપકાવ્યું છે. તો તેમાં આપણે ઘણી બધી વસ્તુ ત્યાં રાખી શકીએ. ટીપા છે, પેન છે, ચાર્જર છે, મોબાઈલ છે, એ બધું પણ આપણે ત્યાં રાખી શકીએ. પાવર બેંક છે, એસીનું રિમોટ છે. તો એવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. પછી તમે તેમાં એંગર કરી અને નીચે આપણે નાના નાના એવા સ્ટેન્ડ આવે છે, એ ચિપકાવીને પણ તમે તેમાં કી સ્ટેન્ડ પણ બનાવી શકો છો. તો જુઓ આવી રીતે બેડ પાસે મેં ઉપર ચિપકાવી દીધું છે. તો તેમાં આપણે આવી રીતે એસીનું રિમોટ છે, રાઉટર છે, એ બધું આપણે ત્યાં રાખી દઈએ તો શોધવું આપણે અઘરું નથી પડતું, ઝડપથી મળી જાય છે. તો આવી રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો.